આભમાં રંગબેરંગી પતંગોના પેંચ લડાવવા માટે બાયડના પતંગ રસિકો સજ્જ થઈ ગયા છે। બાયડના મુખ્ય બજારો હાલ પતંગ અને ફિરકીઓથી ઉભરાઈ રહ્યા છે। જો કે આ વર્ષે આકાશમાં પેંચ લડાવવા મોંઘા સાબિત થશે। કાચા માલના ભાવ વધતા પતંગ અને દોરીના ભાવમાં 10થી 15% તોતિંગ વધારો ઝીંકાયો છે। મોંઘવારીનો માર હોવા છતાં બાયડના બજારોમાં પતંગ રસિકોની ભારે ભીડ ઉમટી રહી છે। ખાસ કરીને યુવાનોમાં ઉત્તરાયણના પર્વને લઈને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। બજારમાં વિવિધ પ્રકારની કાર્ટૂન કેરેક્ટરવાળી પતંગો અને મજબૂત માંજાની માંગ વધી છે। વેપારીઓના મતે ભાવ વધ્યા છે, પણ ગ્રાહકોની ખરીદી કરવાની ક્ષમતામાં ઘટાડો થયો નથી। તહેવારની આ રોશની બજારોમાં રોનક લાવી છે। જો કે સમાચારના માધ્યમથી અમે પણ આપને અપીલ કરીએ છીએ કે પક્ષીઓ અને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખીને આ પર્વની ઉજવણી કરશો। અત્યારે બજારની અંદર તમે જેમ જેમ ઉત્તરાયણ નજીક આવી રહી છે તેમ ભાવની અંદર પણ આ વખતે પહેલાના સમય કરતા અત્યારે 10 થી 15% ભાવની અંદર તમને ફેરફાર જોવા મળશે। અત્યારે જોવા જઈએ તો બજારની અંદર ઘણી બધી દુકાનો છે, પણ એ દુકાનોની અંદર ભાવમાં પણ તમને અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવ જોવા મળશે। અને આ વખતે પતંગ રસિયાઓ માટે જો સુંદર દોરી જો જોઈતી હોય તો અત્યારે સૌથી વધારે માંગ રિયાસત અને એમની અંદર ભગવાન છે, સુરતી છે, અને અત્યારે લેટેસ્ટમાં નવા ટીન જેનું અત્યારે માર્કેટમાં ખૂબ માંગ રહી છે। અને પતંગની અંદર પણ અવનવી વેરાયટી તમને કે જેવી કે ખંભાતી, ચીલ, પ્લાસ્ટિકની અંદર મોટા પતંગ અને બીજા કે આ વખતે ઓપરેશન સિંદૂરની અંદર જે એ પતંગની પણ માંગ અહીં માનનીય વડાપ્રધાનશ્રીના પતંગની પણ માંગ તમને અહીંયા જોવા મળશે।